અમે લોકો હવે દ્વારકાની ટ્રેન છે રાત્રે, એટલે અમે લોકોએ રૂમ ખાલી કરી દીધી છે. અત્યારે હવે જવા નીકળી ગયા છે. અમે લોકો અમારો સામાન લઈ લીધો છે. અમારી ટ્રેન રાત્રે 10:30 વાગે છે, તો અહીંયાથી અમે રેલવે સ્ટેશન પર જવા માટે નીકળી ગયા છે. ફાઇનલી અમે દ્વારકા ઉતરી ગયા છે રેલવે સ્ટેશન પર. આ દ્વારકાનું બોર્ડ છે, દ્વારકા. તો નાસ્તો કરવા માટે જઈ રહ્યા છે. તમને દ્વારકાની ફેમસ એક દુકાન બતાવો, શ્રી વાકોલના સમોસા. બરાબર, પણ અત્યારે બંધ છે કેમ કે એનો ટાઈમ થયો નથી, એટલા માટે ખુલ્યું નથી. 3 વાગે ખુલશે, એટલે આપણે ત્યાંનો ટેસ્ટ કરીશું કેવો છે કેવો નહીં. ઓકે, ફાઇનલી અમે બેટ દ્વારકાધીશ મંદિરે જઈ રહ્યા છે. અમે લોકોએ એક્ટિવા પાર્કિંગમાં મૂકી દીધી છે બધાએ. ફોર વ્હીલર વાળા અંદર આવા નથી દેતા. અંદર એક્ટિવા હોય તો તમારી જોડે આવી શકો છો અહીંયા અને પાર્કિંગમાં મૂકી શકો છો. આ બધી દુકાનો છે. અમે લોકો હવે બોટ રાઇડિંગ કરવાના છીએ. અમારી બોટ આવી ગઈ છે ભાઈ, જોઈ લો. આ બોટ અમારી જ છે. રામભાઈ, આપણે બોલો કંઈ. તો પહેલી વાર જઉં છું કે આવી બોટ ગયો નહીં. થોડો ડર જેવું લાગે છે કંઈ? ના ડર તો ડર નહીં લાગતું, પણ હવે એક્સપિરિયન્સ કેવો છે જોવો છે. બરાબર છે. જો આપણા ટીમ મેમ્બર્સ જઈ રહ્યા છે. ભીડ જોઈ શકો છો અહીંયા. બરાબર છે, અહીંયા ભીડ બહુ જ લાંબી લાગી છે, કેમ કે અહીંયા સમોસા લેવા માટે ભીડ બહુ જ લાંબી લાગી છે. અમુકને તો શર્ટ બી બગડે છે સમોસા લેવા માટે. રામભાઈ, તમારે કશું કહેવું? બહુ ભીડ છે અને એનો વ્યવહાર થોડો એનો ભીડમાં ગ્રાહકી પૂરું છે, એટલે એ બચારો ગુસ્સામાં છે. પણ ગ્રાહકને એવું કે ચિલ્લાવાનું નહીં, બોવવાની પણ એનો નંબર નહીં આવે. ગ્રાહક ભગવાન એવી રીતે વાત ના થાય. એને ભગવાનનો ફોટો બી લગાડ્યો છે. ઠીક છે, એની પાસે માણસ ઓછા છે ને બહુ જ ગ્રાહક છે, એટલે માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય. પણ ગ્રાહક જોડે ફ્રસ્ટ્રેશન ના કરાય, રિક્વેસ્ટ કરાય કે જવાબ ના અપાય કે ઇગ્નોર કરાય, પણ આવડ ધંધા જવાબ ના આપે તો વાંધો નહીં. પણ એમનો બી ધંધો છે, એટલે એમનો માલિક છે. ચાકીને કહીશું લાઈનમાં ઊભું રહેવાનું વર્કિટ છે કે ખાલી ઇન્સ્ટા પર એમને પણ લાઈવ છે. બરાબર છે. તો તમે જોઈ લો કે આ જગ્યા છે, બધું પબ્લિક બહુ જ વધી ગયું છે અને લાઈનમાં બહુ તકલીફ પડી રહી છે. બરાબર છે. ખાલી અમે વાકોલના સમોસા લઈ લીધા છે. અમારો એક મિત્ર ધવલ બચારા પર કઢી બળી બધું ઢોરાયું તો બી લાઈનમાં ઊભો રહ્યો અને સમોસા લઈને આવ્યો છે. બરાબર, ઊંઘ આવી રહી છે બરાબર. આ ભાઈને બહુ જ ઊંઘ આવે છે. રૂમાલ બી ઓઢ લીધો છે. ટ્રેનની જ રાહ જોવે છે. ટ્રેન આવે એટલે સીધા ઊંઘી જ જવાની વાત કરશે. એક આ ભાઈ અને એક બીજા ભાઈ બોટલની સુવિધા આપે છે પાણીની, પીવડાવશે આ પાણી. બરાબર, પીવડાવજો અમને. બરાબર, પીવડાવીશ કે તમારા માટે તો સેવા કરું છું. બસ તો બરાબર. મારો ખાસ મિત્ર છે. આ મારો ખાસ મિત્ર નથી. બરાબર છે. હા, અને કોઈ ડિફિકલ્ટ પર્સન ના આવે. બરાબર છે. તો શાંતિથી ઊંઘી જઈએ અંદર અમે. કાલે અમે બહુ જ હેરાન થઈ ગયા છે રાત્રે.